ગોત્રી ગાર્ડનના વોકિંગ ટ્રેક પર ધસારો, સ્થાનિકોમાં રોષ, કામગીરીની ગુણવત્તા સામે સવાલ. વડોદરા શહેરના ગોત્રી ગાર્ડનમાં વોકિંગ ટ્રેકનો એક ભાગ અચાનક ધસી પડતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે. ઘટનાના પગલે સવાર સાંજ વોક માટે આવતા નાગરિકોની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ વોકિંગ ટ્રેકનો એક ભાગ ધસી પડતા ત્યાં જોખમી સ્થિતિ સર્જાઈ હતી. સદનસીબે ઘટના સમયે કોઈ વ્યક્તિ ત્યાંથી પસાર ન થતાં જાનહાનિ કે ઈજાની ઘટના બની નહોતી. ઘટના બાદ સ્થળ પર સ્થાનિક નાગરિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. લોકોએ વોકિંગ ટ્રેકના બાંધકામની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કામગીરીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો પણ કર્યા હતા. સ્થાનિકોએ જવાબદાર એજન્સી સામે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની તેમજ સમગ્ર વોકિંગ ટ્રેકનું તકનીકી નિરીક્ષણ કરવાની માંગ કરી છે. તેઓનું કહેવું છે કે આવી સ્થિતિમાં ટ્રેકનો ઉપયોગ કરનાર નાગરિકોની સુરક્ષા જોખમાઈ શકે છે. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી સમારકામની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. ચોમાસાની ઋતુ દરમિયાન જાહેર સુવિધાને થયેલા નુકસાનની આ ઘટનાએ વિકાસના કામોની ગુણવત્તા અને દેખરેખ અંગે ફરી ચર્ચા જગાવી છે. જો કે બાંધકામમાં ગેરરીતિ અથવા ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને તેની તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. જો 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. પહેલાં તો એવું જાણવા મળતું હતું કે રોડ પર અચાનક ભૂવા પડતા હતા. હવે તો જે ચાલવાના વોકિંગ ટ્રેક છે એ બી સુરક્ષિત રહ્યા નહીં, કારણ કે આ લોકો ભ્રષ્ટાચાર કરવામાં મદમસ્ત છે. કોન્ટ્રાક્ટરોની અધિકારીઓ સાથે મિલીભગત હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. જે લોકો આરોગ્ય સુધારવા આવતા હોય એની જગ્યાએ મને તો એવું લાગી રહ્યું છે સ્પષ્ટ કે લોકો જે આ વેરો ઉઘરાવે છે, વેરાનું વળતર મળવાની જગ્યાએ લોકો હાથ પગ ટાટિયા તોડવામાં આવતા હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે. એટલે આની સ્પષ્ટ માગણી છે કે જે બી કોન્ટ્રાક્ટર, જે બી અધિકારી છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવો જોઈએ. એની પર તપાસ થવી જોઈએ, વિજિલન્સ તપાસ થવી જોઈએ કે આ ભ્રષ્ટાચાર કઈ રીતના થઈ રહ્યો છે. હાર્દિકભાઈ, આટલો મોટો ભૂવો છે, કોઈને કશું થઈ જાય તો જવાબદારી કોણ? સંપૂર્ણ જવાબદારી જે વોર્ડના અધિકારીઓ હોય, જે ગાર્ડન શાખાના હેડ હોય એની સંપૂર્ણ જવાબદારી રહેલી છે. કારણ કે સમજો કે નાના છોકરા હોય કે વડીલો હોય, આજે વોકિંગ ટ્રેક પર લોકો ચાલવા આવતા હોય તો લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા એવું તો લાગે, પણ જોડે જોડે હાથ પગ તૂટે અને 3-4 મહિના ઘરે બેસવાનો વારો આવે એવી સ્પષ્ટ રીતે દેખાઈ આવે. એટલે તાત્કાલિક ધોરણે જે બી અધિકારી કોન્ટ્રાક્ટર છે એને સસ્પેન્ડ કરવામાં આવે અને જે ભ્રષ્ટાચાર થયો છે એને વિજિલન્સ તપાસ કરવી જોઈએ એવી મારી માંગ છે.